અંજાર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક અંજાર શહેરના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીનો તહેવાર મંદિરના પૂજારી શ્રી રમણીકગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યાથી નામાંકિત ભજનિક કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ વાવ થરાદ હાલે કીડાણા ગામ ખાતે રહેતા 12 કલાકાર દિવ્યાબેન પ્રજાપતિએ એમના કંઠેથી સુમધુર ભજનો ગાય સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળ કલાકાર દિવ્યાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત સંતવાણી કાર્યક્રમમાં મારા જેવા બાળ કલાકારને ભજન ગાવા આપી પ્રોત્સાહિત કરે છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાંજે 5 વાગે જડેશ્વર મહાદેવને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. શ્રી ગોસ્વામી સખી મહિલા મંડળ દ્વારા સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 8 વાગે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ બાળદેવપુરી ગોસ્વામી સરહદ, ન્યૂઝ અંજાર, કચ્છ. તમે મોટા કોઈ કલાકારો સાથે સંતવાણી રજૂ કરેલી છે? હા, અમારે અંતરજાળ ત્યાં જીતુગીરી બાપુ તે મને બહુ જ સપોર્ટ કરે છે. તે પણ ખૂબ સરસ ગાય છે. તેમના તરફથી મને ખૂબ આભાર તેમનો કે તેમણે મને આટલી પ્રોત્સાહિત કરી. જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર સોમવારે સંતવાણીના કાર્યક્રમોમાં રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં મારા જેવા બાળ કલાકારોને લાભ આપી પ્રોત્સાહિત કરવા બદલ જડેશ્વર મહાદેવ મંદિરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બેન, તમે આટલા નાની ઉંમરે ખૂબ જ સરસ ભજન સંતવાણી રજૂ કરો છો, તો આપણે પ્રેરણા ક્યાંથી મળી? મને મારા દાદા અને મારા કાકા તરફથી પ્રેરણા મળી અને અમારે ત્યાં ભવાની મંડળના ભક્તો તરફથી પણ મને પ્રેરણા મળી. બહુ સરસ ભજન ગાય, મજા આવી જાય. ભજન તો ગાય સાથે પેટી પણ સારી વગાડે ભાઈ. તમે